હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું નવું શાક. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં તમારે રસોડામાં વધારે વાર ઊભા ના રહેવું હોય તો એક વખત આ શાકની રેસીપી જરૂર ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું નવું શાક બનાવવાનું શરૂ કરીએ. નવું અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરીશું. અત્યારે મેં 2 મોટી ચમચી જેટલું તેલ કઢાઈમાં ઉમેરેલું છે. તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને સાથે અડધી ચમચી જીરું ઉમેરીશું. રાઈ અને જીરું કકડે એટલે તેમાં 1 પીંચ જેટલી હિંગ ઉમેરી દઈશું અને એની સાથે 6 થી 7 કળી લસણની આ રીતે મેં ક્રશ કરીને લીધેલી છે એ પણ ઉમેરી દઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા લસણને સારી રીતે મિક્સ કરી લઈશું અને સાતરી લઈશું. તો અહીં લસણ એકદમ સરસ એવું કકળી ગયું છે. તો અહીંયા તમે મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી છે એ પણ કઢાઈમાં ઉમેરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખી ડુંગળીને સારી રીતે સાતરી લઈશું. આ શાકમાં આપણે લસણ અને ડુંગળી બંનેનો ઉપયોગ કર્યો છે. જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાના. મિત્રો, જો તમે આ રીતે આ શાક બનાવશો ને તો માત્ર 5 જ મિનિટમાં શાક બનાવી અને તમે સર્વ કરી શકશો. તો અહીંયા ડુંગળીનો હલકો એવો કલર બદલાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં કટ કરીને ઉમેરી દઈશું અને સાથે ટામેટાં સારી રીતે ચડી જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો તેના માટે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. હવે મસાલાને પણ ડુંગળી ટામેટાની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની. તો હવે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું જેથી મસાલા એકદમ સરસ સતરાઈ જાય અને તેલ પણ છૂટું પડી જાય. તો અહીંયા થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટામાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ સોફ્ટ એવા થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. અહીંયા મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. આ શાકમાં તમે દહીંની જગ્યાએ થોડી છાશ પણ લઈ શકો છો, પરંતુ દહીં એડ કરવાથી તેનો સ્વાદ વધારે સરસ આવે છે. તો દહીંને કઢાઈમાં ઉમેરી તરત જ સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને દહીં ફાટે નહીં. શાકમાં જ્યારે દહીં ઉમેરો ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને ગ્રેવી થોડી ઠંડી થાય પછી દહીં ઉમેરવાનું જેથી કરીને દહીં ફાટશે નહીં અને શાકનો પ્રોપર એવો ટેસ્ટ આવશે. થોડી વાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે દહીં ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે. તો અહીંયા તમે જુઓ આપણી ગ્રેવી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં અડધા કપ જેટલું પાણી આપણે ગ્રેવી સાથે ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો હવે આ શાકમાં આપણે દહીં અને ટામેટાં બંનેનો ઉપયોગ કર્યો છે. તો શાકમાં ચટપટો ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને થોડી વાર માટે ગ્રેવીને થવા દઈશું. તો અહીંયા ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ઉમેરીશું સિંગ ભજીયા. મિત્રો, તમે બધા જ જાણો છો કે સિંગ ભજીયા એકદમ ટેસ્ટી હોય છે, પરંતુ જો તમે આ રીતે સિંગ ભજીયાનું શાક બનાવશો ને તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે. આ શાક એટલું સરસ બનીને તૈયાર થાય છે. તો હવે શાકમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સાથે ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું
તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું આપણું નવી જ રીતે સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર છે. તો એકવાર આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.